ડ્રાઇવિંગ રોડ ઉપર છે, જાહેર રોડ ઉપર એક થાર ગાડીના ચાલક છે હરેશભાઈ ઉર્ફે આકાશભાઈ પ્રતાપજી ઠાકોર છે. તેઓ પોતાની થાર ગાડી લઈ અને આ કામના ફરિયાદી છે પીરકભાઈ નારાયણભાઈ મોદીની ગાડીના પાછળથી ટક્કર મારતા આ કામના ફરિયાદી નીચે ઉતરીને એમને સમજાવવા ગયેલા કે ભાઈ આ રીતે ગાડી બેદરકારથી ચલાવી મારી ગાડીને તમે નુકસાન કરેલું છે. તો આ કામે આરોપી એકદમ ઉશ્કેરાઈ જઈ અને જેમ ફાઈમ બોલતા આ કામના ફરિયાદીના પિતાશ્રી પણ વચ્ચે આવેલા, તેમની સાથે પણ એમને બોલાચાલી કરી. આ દરમિયાન આજુબાજુના પબ્લિકનું ટોળું ભેગું થઈ જતા હોબાળો થતા તેમાંથી કંટ્રોલનો મેસેજ જતા સ્થાનિક પોલીસને જાણ થતા સ્થાનિક પોલીસ તાત્કાલિક ત્યાં પહોંચી ગઈ. સ્થાનિક પોલીસ ત્યાં પહોંચી ગયા પછી આ કામના આરોપીનો કબજો લીધો અને પ્રાથમિક દ્રષ્ટિએ એવું જણાય કે આ કામને કોઈ નશો કરે. આ કામના આરોપી છે હરેશભાઈ ઉર્ફે આકાશભાઈ પ્રતાપજી ઠાકોર, જે 11 શ્રીનારાયણ બંગલોઝમાં રહે છે અને હાલ તેમની અટક કરી અને આગળની તપાસ પોલીસ ચાલી રહી છે. રહી વાત તેમની બેકગ્રાઉન્ડની કે જે પોલીસ તપાસ કરી રહી છે. હાલ અમે એમને પીધેલાનો તેમની પીને ગાડી ચલાવવાનો ગુનો, ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો અમે દાખલ કરેલો છે અને દાખલ ગુનો કરીને એની તપાસ હાલ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ચલાવી રહેલ છે. નહીં, ટ્રાફિકનું સિગ્નલ બંધ હતું. પાછળથી આવીને એમની ગાડીને ફરિયાદીને ગાડીને એમને ટક્કર મારેલી અને ટક્કર મારતા ફરિયાદી નીચે ઉતરીને એમને સમજાવવા જતા એકદમ ઉશ્કેરાઈ જઈ અને બોલાચાલી અને ઝપાઝપી ત્યાં થયેલી છે.